ઉંદરાસન તરફ કેમ ગાઈસ રિક્ષામાં ગેસ કરતો જોઈ શકો છો આપણા મહાત્મા મંદિરે. હા તો ભાઈ અમે ગાડી લઈને આવ્યા. શ્રી રામ જય મેં સ્વાગત છે પણ કેમ છો બધા મજામાં સવારમાં તમે જોવો ગાઈસ મોસમ છે હવા વરસાદ આવ્યો વાતાવરણ કર્યો ગાઈસ બિહાર આપણે ઉઠ્યા ને હવે જઈએ આપણને છે આ તમે જો ગાઈસ દરવાજા બેઠેલો. ચલો ભાઈ આવો આપણે જઈએ ત્યાં છે મોસમ તમે ચેક કરજો ભાઈ. નાસ્તો તો આપણે કરી લીધું છે ને હવે જઈએ છીએ આપણા હોટલે. પેલા બાટલો લઈ લઈએ જો અમારા ફ્રીઝરમાં જો અહીંયા જ જો કાશ્મીર તો અહીંયા જ છે જો ખાલી જો કાશ્મીર હું સહી યાર હું જાગતું બોલ બોલ ના કરતા વારંવાર ઠેલી જો લઈ ના પાછી મોકલાવું ને એટલે મેં કોમ મેલજે. અરે કાશ્મીર થઈ ગયો મમ્મી જય માતાજી. અરે પેલા મિલવાલું છે મિત્ર રમવા નહીં આવ્યું તે કોઈ અને ઠંડુ હવા લાગે છે ભમાય ગયું તો ફાઇનલી ગઈ તમરી જય માતાજી એ જોઈતી જય માતાજી જય માતાજી આય લાગે હવામાં ચક્કર ઘૂમ થઈ ગઈ લાગે આઈ જી તો ચલો કઈ હવે જઈએ આપણે હોટલે પછી તો હોટલ તમે જોઈ શકો છો મોસમ તો તમે ચેક કરો જો મોસમ તો સવારમાં એકદમ અલગ જ મોસમ થાય તો જે એમાં વરસાદ પડી જાય તો મજા આવી જાય. ઘણા દિવસથી વરસાદ પડે નહીં ઘણા દિવસથી વરસાદ પડે જ નહીં એવું સમજો એટલે પડી જાય તો સારું એમ વરસાદ અને તાપના કાંઈ પતી જઈશું હમણાં તમે જો મોસમ જો કાંઈ એક નંબર મોસમ કર્યો ગાઈસ. ઠંડો પવન આવે છે અત્યારે સવારમાં ઠંડો પવન આવે ને આખો દિવસ ઠંડો પવન નથી આવતો ને આપણે બે ગયા છે હોટલે અને હોટલેથી પાછા ચા બા લઈને આવી ગયા છે પાછા એકન આપણી જગ્યાએ અને ગાઈસ અહીંયા જ બેહવાનું થાય છે કેમ કે એકદમ મસ્તી પવન આવે છે ને બ્લોગ એડિટ કરવાનો છે મિની બ્લોગ એડિટ કરવાનો છે થંબનેલ લેવું તો રાતે સવારે 4 વાગે ઉઠીને તાર બાંધી દીધું તો ચા બા પીએ ને થંબનેલ લેવું બનાવી બધાનો પછી એને થોડું મિની બ્લોગનું એડિટિંગ કરી નાખ્યું. જોઈ શકો છો આપણા મહાત્મા મંદિરે. હા તો ફેમિલી આપણે ઉતારવા આવ્યા હતા એક રિક્ષાનું હતું એટલે કાંઈ પેસેન્જર હતું એને ઉતારવા આવ્યા હતા કાંઈ તમે ચેક કરી શકો છો કાંઈ જો મેં તારે મેં તમારા ભાઈ તો નીકળી પડ્યો ઘરે જમવા માટે કેમ કે ગાઈ ઘરે ગયા હતા પણ સોરી હોટલે જઈને આવ્યા અને આપણે ગયા હતા ગાંધી મંદિરે તો ગાંધી મંદિરે ગયા હતા તમને ખબર ફેરો લઈને ગયા હતા ઇકન રેલવે ફાટક છે ને ગાઈ ઇકન ઉતારી જતા એક 3 જણના એ ઉતારીને આવ્યા અને ઉતારીને આવ્યા તો પછી એવું થયું કે ગેસ પૂરા તમે જો ગેસ અને લાલ પોઈન્ટ એ ગેસ પૂરા જો પણ એમાં ગેસ જે આપણો ગેસ પંપ ને એ જ બંધ હતો બંધ એ લોકો કામ ચાલુ હતું એટલે પાછું બંધ હતું કાંઈ પાછળ પૂરાતા નહીં આપણે બાટલો જૂનો હોય ને ગેસનો એટલે કે પૂરાતા નહીં એટલે જોઈએ છે ચાલુ ખુલ્લો છે ને પછી આપણે પુંજરાઈને જવું પડે પુંજરાઈને આગળ ગેસ પંપ ને ઇકન જવું પડશે આપણે ગેસ પૂરાવા માટે. ચલો અત્યારે તો ઘરે જઈએ છીએ જમવા માટે હોટલે જઈને આવ્યા બધું સામાન આપીને આવ્યા તો જો અમારું ગાડી લઈને આવ્યા ફેમિલી પર જમીન તો આવી ગયા હતા ઘરે દાળ બનાવતી રોટલી હતી ગાઈસ જમી ફટાફટ આવતા રહ્યા હોટલે તમે જોશો મમ્મી પણ એવો જશે ગાઈસ ઘરે જમવા તો બાટલો મિત્ર કે પહેલાં ગાઈસ આ તો હું કરી દીધી પણ બ્લોગ બતાવવાનું ભૂલી ગયો આપણો ફોન ચાર્જિંગમાં પડે તો ચાર્જિંગ નહોતું એટલે મેં ચાર્જિંગ મમ્મી કીધું બ્લોગ મિની બ્લોગ એડિટ કર્યો હતો ને એટલે ચાર્જિંગ નથી એટલે મેં ચાર્જિંગ કર્યું ફટાફટ એડ્યો થઈને તરત બોલો ગાઈસ બે બાટલા પડ્યા નહીં ભાઈ ઘણા દિવસ પછી વાટકીમ ચા પીવો છે હોટલે ઘરે તો વાટકીમ પીવો હોટલે ગઈ તો વાટકીમ ચા નહીં પીધો કપમાં જ પીવું છું પણ ગઈ આજે હોટલે કપમાં નહીં પણ વાટકીમ ચા પીવું પડશે કેમ કે કપ થઈ જશે થોડા ખલાસ એક જ પેકેટ પડ્યું પણ કોઈ ઘરાક આવે તો એના માટે પપ્પાને હશે પૈસો લઈ આવે હું પછી તો કઈ ચા પીએ આપણે એકદમ મસ્તી ચા પી લેવા બહુ ઠંડો થઈ જાય. તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ રિક્ષામાં ગેસ પુરાવા પેટ્રોલ લઈ ના પેટ્રોલ લાવો 160 160 ના 80 તો ફાઇનલ ગાઈસ 80 100 200 બરાબર તો ચલો ગાઈસ આપણે ઉંદરાસન જવું પડશે ગેસ પુરાવા એ તો આપણો બંધ હોય એટલે ગાઈસ ઉંદરાસન જવું પડે જો
પુંજરાસણ તરફ કેમ ગાઈસ રિક્ષામાં ગેસ પડ્યો એટલે ગાઈસ ચોકા નહીં તો બાવલ આપણે જે ગેસ દરરોજ પુરાઈએ છે ને એ તો ગાઈસ કામ ચાલુ છે એટલા માટે કે એકન તો નહીં પૂરે એટલે આપણે સવારે જ્યાં ખબર છે તમે ગાંધી મંદિર ગયા પછી ફેરો લઈને ગયા હતા ને પછી એની બાના પાછા આવ્યા ભાઈ પપ્પા કે લાલ પોઈન્ટ છે સંદીપ ગેસ તો પૂરા જ પછી મૂકો ચલો ત્યાં પુંજરાસન એટલે કહીએ પુંજરાસન છે તો ભાઈ તમને એવું હોય કે પોચમાં છે તમને એવું વિડીયો જોઈને એવું લાગતું સંદીપભાઈ તમે પુંજરાયણ છે પોચમાં છે તો ભાઈ પોચમાં આપણે ગેસ નહીં પૂરતા કેમ કે છે ને અમારે જે સિલિન્ડર છે ને આપણે ગેસનો જે પાછળ બાટલો આવે ને એ કાંઈ ડેટ કોક એવું કોક જતું નહીં કોક પેલી એ કરાવવાની અપડેટ કરાવવાની એ કાંઈ અમારે કરાયું નહીં એટલે કાંઈ છે ને અમારે ગેસ નહીં પૂરતા પોચમાં એટલે તો કાંઈ મારે એક લોબું જવું પડે કે આપણે પોચમાં ના જઈએ પોચમાં આપણો કમ્પ્લેટ બહુ આઘું ના પડે એટલા માટે પોચમાં નહીં જતા કારણ કે તમારા ભાઈ પોચમાં ના જાય એમાં કાંઈ નકા એવું કશું નહીં પણ આવું છે પ્રોબ્લેમ એટલા માટે હવે જે પુંજરાસન અને આપણે જો વાવોલ અને પુંજરાસન એવું જોતા નહીં ગેસ પૂર્યા પડતો પહેલાં ભાઈ તો નહીં પૂરતા એ દિવસમાં લાલ પોઈન્ટ હતું ને તો એ મને ગેસ ના પૂર્યા એટલે બોલો મેં કીધું કે ભાઈ મારા લાલ પોઈન્ટ છે મારા રિક્ષામાં ગેસ નહીં આપું છો મને ગેસ પૂર્યા લો મારો કે ના ભાઈ કે નહીં પૂરાય કે અપડેટ કરાવવું પડે ઓકે એવું કીધું તો કહો તો ભાઈ આપણે કરાવીને વાવલ લાઈન પૂરાવી પહેલાં વાવલ તો હું જોતો પણ મેં ના આવ્યું એટલા માટે ચલો ફેમિલી ફટાફટ આપણે ગેસ પુરાઈ જઈએ પછી આપણે અટાલે બી જવાનું છે મમ્મી કે અંકિત ભાઈ ભાઈ જો અમુક ના જયા કે અંકિતને 6 વાગે આવું એટલા માટે તમે જો કંઈક મોસમ તો વરસાદ આવે એવું કર્યો પણ વરસાદ આવતો નહીં હવે શિખર શું થશે એ ખબર પડતી નહીં ચલો ફટાફટ ગેસ ભરે તમે ભલે ફેમિલી ગઈ તમે જોઈ શકો છો ગેસ પંપે આપણે આવી ગયા તમે જોઈ શકો ચલો ગાઈસ ખોલી દઈએ આપણે પાછળનું પેલું હોય ને એ રહ્યું ગેસનું જો ગેસ પંપ આપણે આવી ગયા ચેક કરો તમે ફાઇનલી ગાઈસ ગેસ પોઈન્ટ તો આપણે આવી ગયા હતા ગાઈસ ઓટો લઈને તમે જોઈ શકો તો હવે પાછા જઈએ છે હવે આપણે હવે ઘરે ચાલે બાઇકની એ ફોન નહીં લેવાના તો શીખર હવાના જેવું થશે પેટ્રોલના જેવું થશે નહીં બસનું નખાઈ દો પછી કે મમ્મી બસનું નખાઈ દો ભૂલ ગણો વાત હું તો ઉઠું છું વહેલો તો વાંધો નહીં લેવાનું પહેલા ચો ના પાડી વહેલા તો ઉઠું છું ને તાન અરે દોડેની વાત નહીં હું વહેલા જ ઉઠું છું બકા અમર તો તમે યાર એ લે હજી અંકિત યાદ ને ઘેર તો ભાઈ કઈ જવા જઈએ આપણે હોટલે પછી હોટલે નહીં હવે ઘરે જઈએ ચલો ઘરે જઈને મળીએ ગાઈસ